નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અટલ રક્ષા ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ સમાચાર વિગતવાર. ડભોઈ તાલુકામાંથી પસાર થતો અને વાઘોડિયાને જોડતો મુખ્ય માર્ગ હાલ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગયો છે. ડભોઈથી તરસાણા વચ્ચે આવેલા વસઈ પાસે રસ્તા પર નવા નાળા નાના પુલિયા બનાવવાની કામગીરી છેલ્લા 3 મહિનાથી અધૂરી છોડી દેવામાં આવી છે. રસ્તાની એક તરફ નાળાનું કામ કરીને બીજી તરફનું કામ અધવચ્ચે અટકાવી દેવાતા અહીં દરરોજ ગંભીર અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે. એક તરફ કામ પૂરું, બીજી તરફ ખાડો. રાત્રિના સમયે અકસ્માતની ભારે ભીતિ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તારસાણા પાસે નાળાનું નિર્માણ કાર્ય શરૂ તો કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા એક તરફનો ભાગ બનાવીને બીજી તરફનું કામ છેલ્લા 3 મહિનાથી રોકી દેવાયું છે. રસ્તા પર યોગ્ય ડાયવર્ઝન, રેડિયમ સાઇનબોર્ડ કે ચેતવણી આપતી લાઇટો પણ મૂકવામાં આવી નથી. પરિણામે ખાસ કરીને રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અધૂરું નાળું દેખાતું નથી અને તેઓ સીધા અકસ્માતનો ભોગ બને છે. 1 મહિના પહેલા જ એક યુવાને જીવ ગુમાવ્યો. તંત્રની આ ઘોર નિષ્કાળજી અને બેદરકારીનું પરિણામ 1 મહિના પહેલા જ એક નિર્દોષ યુવાને પોતાનો જીવ આપીને ભોગવવું પડ્યું. 1 મહિના અગાઉ અહીં થયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આટલી મોટી હોનારત સર્જાયા છતાં પણ માર્ગ અને મકાન વિભાગ કે જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. વાઘોડિયા જીઆરડીસી, પારોલ હોસ્પિટલ અને ફેક્ટરીના હજારો કામદારો માટે દૈનિક મુસીબત. ડભોઈ વાઘોડિયા માર્ગ એ માત્ર 2 તાલુકાને જોડતો રસ્તો નથી, પરંતુ રોજગાર અને આરોગ્ય માટેની મુખ્ય લાઇફલાઇન છે. હજારો મુસાફરોની અવરજવર આ મુખ્ય માર્ગ પરથી રોજિંદા ધોરણે હજારો નાગરિકો પસાર થાય છે. નોકરિયાતો અને શ્રમિકો વાઘોડિયા જીઆરડીસી તેમજ આસપાસની વિવિધ ફેક્ટરીઓમાં કામકાજ અર્થે જતા હજારો શ્રમિકો માટે આ રસ્તો દૈનિક મુસાફરીનો માર્ગ છે. દર્દીઓ અને વિદ્યાર્થીઓ, પારોલ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જતા દર્દીઓ, સગાઓ અને વિદ્યાર્થીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. આવા મહત્વના માર્ગ પર નાળાનું કામ અટકાવી દેવાતા દરરોજ મુસાફરોને વાહન ચાલકો પોતાનો જીવ હથેળીમાં મૂકીને પસાર થવા મજબૂર બન્યા છે. સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની લોલમ લોલ પર જનતાના તીખા સવાલો. ડભોઈ તાલુકામાં વિકાસના નામે ચાલતી આવી અધૂરી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. લોકોમાં ચર્ચા છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને નિષ્કાળજીને કારણે જ આવા કામો સમયસર પૂરા થતા નથી. જનતા પૂછી રહી છે કે આકરા સવાલો. શું તંત્ર હજુ પણ કોઈ મોટા અકસ્માત અને વધુ નિર્દોષ લોકોના મોતની રાહ જોઈ રહ્યું છે? કામ અધૂરું છોડીને ભાગી ગયેલા અને પ્રજાના જીવ સાથે રમત રમતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે નહીં? અકસ્માત સર્જાય તેવા સ્થળે યોગ્ય સાઇનબોર્ડ કે સુરક્ષાના સાધનો મૂકવામાં અધિકારીઓ કેમ આળસ કરી રહ્યા છે? સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક ઘોર નિદ્રામાંથી જાગે, અધૂરા નાળાનું કામ ઝડપથી પૂરું કરાવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરે.